આપડા આપ તો પુત્રો મસ્જિદ માં જઈને એવું બોલવાના. હા તે તો અલિયા બેઠા હોય ને બાગ સચ્ચી દાદા ભગવાન દાદા ભગવાન એવું છે. આપડે તો બીજું ધર્મ બર્મ છે ને ત્યાં આગળ ઔરંગાબાદ મોટી મોટી એ છે મસ્જિદો પછી હું ત્યાં લઈ જાઉં મસ્જિદમાં બધા ત્રણેય છે માર્ગદર્શન કરે બધા મોરબી આશીર્વાદ આપે બધા. આ તો દાદા ઈ સત્સંગ આ તો બધે જાય આ સત્સંગ તો બધે જવાનો નિષ્પક્ષપાત. દીકરા બોલે ખુશ થઈ જાય પેલો કરામત છે મૌલવી મુંજાય મહી કોની છે આયાપ ખુદી મસ્જિદે સમાઈ ગઈ. ખુદાની ખેરાતી ખોજ સલિયાને સમજાય નહીં મૌલવીની બાંગ બંધ કાનથી સંભળાય નહીં. મસ્જિદની બાંગ ખુદ મુલ્લાથી દટાય નહીં ઓલિયાની વાંગ આપ ખુદા સુણી જાય અહીં. અવસ્થાની ઓળખાણ ખાણ ખોદી ખુદાઈ કુવામાં પાડી છે બાંગ પડઘા ગુંજ્યા છે સાઈ. ખુદા ખુદ ખેદ કરે ખરને કળાય નહીં અજાણ્યા આકાશમાં ધરતીથી પહોંચાય નહીં. મલકમાં મહાલ તને ખલકમાં ખોળાય નહીં ખુદા ખોળે પૈગંબર ખુદ પ્રગટ થાય નહીં. પૈગંબર પણ માથું કૂટી ભેજા ફોડી કરે દહીં તમખાણી વૃત્તિને ખોજ મુંજાયા છે ખુદા મહી. મારી ઠોકી ખુદ બખુદ ખુદા બની જાય લોક તેથી જે ખુદ ખુદાએ કુરાને ઉમેર્યો શ્લોક. ના ખુદા ના ખુદા આ તરણ તારણ હાર છે જેનું કોઈ ન હોતું એના દાદા ભગવાન છે. સર્વધર્મ સમૂહ મૂળ શાસ્ત્ર
શાશ્વત શણગાર છે ઓલિયાએ દીઠા દાદા ખુદા ભગવાન છે યા અલ્લાહ પરવરદિગાર તે કરુણાના ધામ છે જેનો કોઈ નથી એના દાદા ભગવાન છે સર્વધર્મ સમૂહ મૂળ શાશ્વત શણગાર છે ઓલિયાએ દીઠા દાદા ખુદા ભગવાન છે યા અલ્લાહ પરવરદિગાર તે કરુણાના ધામ છે જેનો કોઈ નથી એના દાદા ભગવાન છે જેનું કોઈ નથી એના દાદા ભગવાન છે જેનું કોઈ નથી